शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। માં, મારા આગલા જન્મના એવા તો કયા પૂન હતા કે આ જન્મમાં મને તારી ભક્તિ મળી। મારા જેટલી કિસ્મત વાળી કદાચ કોઈ હશે કે જેને તારી ભક્તિ કરવાનો મોકો મળે છે। થઈ ગઈ તારે ભક્તિ થઈ ગઈ આ બધું? હા બસ હવે પગે નથી લાગવું, ઊભી થા ને ઘરના કામ કરાલ। પણ ભાભી 5 મિનિટ ખાલી માતાજીને પ્રસાદ બનાવ્યો છે એ ધરાવી દઉં ને એટલે આવું। તારી 5 મિનિટ છે ને આ જિંદગી આખી ખૂટવાની જ નથી, એના કરતા કામ કર સાનું મની। ખાલી 5 મિનિટ મેં ઓલો પ્રસાદ લઈને અહીં રાખી દઉં ને માતાજીને એટલે હું આવીશ જ। મને ખબર હે તો કઈ સમજાતું નથી આ હું બોલું છું હે? ભાભી મને બધી ખબર છે, કામ બાકી છે, હું કરત જ હમણાં। પણ આજ તો મારી માનો મંગળવાર છે ને તો મને એમ થયું કે એનો જે પ્રસાદ બનાવ્યો એને ધરાવી દઉં, એની હરખી પૂજા કરી લઉં, પછી હું બધાય કામ ચાલુ કરું। મંગળવારે આ રવિ સો મંગળ બુધ ગુરુ શુક્ર શનિ આવે છે ને ઈ તારે છે ને રોજને માટે છે ને તાર મંગળ જ હોય છે। આ કોઈ દી મેં બીજો વાર સાંભળ્યો નથી તાર મોઢે। મારો હાથ બળદ એ મારો બળદ ને તારો તો નો બળદ ને। હવે કામ કરવા મહિનામાં સાનું મને હાલ। આવું બસ ભાભી 5 મિનિટ તમે જાઓ। તને એકવાર કીધું ને કે કામ કરવા માંડ। ભાભી બા શું થયું? હાય હું બા રોજ જે થાય છે એ જ બસ મંદિર પાસે ઊભું રહેવું અને મેલડીમાંનું નામ લીધા રાખવું, કામ કઈ કરવું નથી। આ તને કઈ કામ ધંધો છે કે નહીં? બા હું કામ નથી કરતી ઈ તમે મને કહો। અને ભાભી સવારમાં જાગીને તો હર કોઈ પોતપોતાના ભગવાનની પૂજા કરતા હોય, હું મારી માં મેલડીને માનું છું તો હું એની પૂજા કરું છું। હા ભક્તાણી તો તું એક જ થઈ ગઈ કા? અમે તો બધે નાસ્તી કઈશું। એ અમે છે ને નાઈ ધોઈને છે ને દીવો કરીએ પણ ખાલી માતાજીનો દીવો કરી પછી કામે વરગવાનું હોય। આમ 24 કલાક બેઠું ન રહેવાનું હોય માતાજીની સામે। આ હું જો દીવાબત્તી કરીને ખાલી આમ હાથ જોડી નીકળી જવાનું હોય, એ આખો દી આ પડખે બેહી ન રહેવાનું હોય। બા આ છે ને તમને ખબર ન હોય આ એના નાટક છે, આ કામ ન કરવું પડે ને એટલે બેઠી રહી આખો દી। વાહ કામ ન કરવું પડે એટલે ભાભી મને ખાલી એકવાર એમ કહો કે ઘરનું એવું કયું કામ છે જે મેં નથી કર્યું। માનું છું કે હું તમારા બેય કરતા ભક્તિમાં થોડુંક વધારે ધ્યાન દઉં છું, પણ તોય બાપ તમે કયો મને, હું કરું છું ને હંધાઈ ઘરના કામ। હું કોઈ દિવસ તમે મને કઈ કામ ચીંધું હોય ને મેં ના પાડી તમને? તને બતાડું આ હવાનું ફળિયું નથી વરાનું હજી, પણ એ ઘરના રહોડાનું કામ કરે કે ફળિયું વાળે? ફળિયું તો રોજ ભાભી વાળે એટલે મને એમ થયું કે પણ રેવા દે। હા એ ઘરના કામ છે ને આ હંજવારી પોતા વાસણ કપડા ને રાંધવું આ છે ને દુનિયા આખીની બાયું કરે, પણ કઈક નવીન ઘરમાં કામ હોય કે ના હોય? હે આ તા તને કાલ હાંજે જ કીધું તું કે ઓલા કબાટમાં લુગડા પડ્યા છે ને ઈ હંધાઈ હરખા કરવાના છે, પણ નહીં ઈ નો થાય કામ। કાઈ વાંધો નહીં ભાભી, મને કયો હું હવે કરી નાખીશ, એમાં કઈ મોડું નથી થઈ ગયું। તો તને કેવું પડે કે આ કર ને આ કર? અરે ગામના ગાની વવાવરું જોયો કેવી કામ કરે છે, દોડી દોડી પૈણી ના આવી એના કેટલા વર્ષ થયા? હે હજી તને આ રૂટી નથી આવી આ ઘરની? હે તાર બાપે કઈ શીખડાવ્યું નથી? ભાભી એમાં મારા બાપુ ક્યાં વચ્ચે આવ્યા? એનાથી તો મને જે કરિયાવરમાં દેવાતું હતું, જે સંસ્કાર દેવાતા હતા એ હંધાઈ દીધા। હારવાર મને મારી માં મેલડીની ભક્તિ એ દીધી। સંસ્કાર આહાહા સંસ્કાર આ સંસ્કાર એક જ આપ્યા તને। હે આ મેલડી માની આખો દી ભક્તિ કરવાની, આ કામના કઈ સંસ્કાર નથી આપ્યા? ઈ તો મીઠાન ટાઈમ માં નાખતા જ ભૂલાઈ। ભાભી તમે મને આવી રીતે ટોક ન કરો, તમે મને કહી દો હું કામ કરવાનું છે, હું હંધુય કામ કરી નાખું, હું ક્યાં ના પાડું હું તમને? ના તો નથી પાડતી, પણ અમારા છે ને અમારા જીવ બાળસ હે આ
આ 12 વાગ્યા સુધી કામ પડ્યું રહ્યું હોય. આ આખા ગામની બાઈ છે ને આડોહી પાડોહી નવરી છે ને ઓટલે બેહી ગયું હોય કયું ને આપણા ઘરમાં આપણા ઘરમાં બડા બૂટ પડ્યું હોય કામ. એ તો ભાભી થોડું ઘણું તો તમારાથી નહીં થાય ને. અને રહી વાત ઈ બાયુની, તો ઈ બાયુ તો આખો દી ઓટલે બેહીને અલગ મલકની જ કરે. પણ એના કરતા હું મારી માની ભક્તિ તો કરું છું. હું ખબર એની ભક્તિ કઈ પડી જાય કે કઈ મારી માં મારી ઉપર કૃપા કરી દે ને હા, તારી ઉપર કૃપા કરી દે, આસમાનનો બંગલો આપી દે, આ નોકર ચાકર રાખી દે. પણ ઈ સપના અત્યારે ભૂલી જા. અત્યારે છે ને ઘરમાં આપણે કામ કરવાનું, એ નોકર નથી તું. એ નોકરની લાલચ તો મને કોઈ દી નથી હોતી ભાભી. હું તો બસ આપણા ઘરના બધાય હાજા નરવારીએ, આપણા ઘરના કોઈ માણા ઉપર જો આપત્તિ આવવાની હોય ને તો એ આપત્તિને મારી માં રોકી લે, બસ એટલી પ્રાર્થના કરતી. આપત્તિ છે ને મોટી આપત્તિ છે. આ તું ઉઈપી ને ઈ મોટી આપત્તિ છો. એનું કઈ કર ને, આ મેરડી માન કે ને. હા બસ આ ભાભી કે ને એમ હંધુય કામ કરવાનું અને અહીંયા પડતું મૂકી દે, ધૂપ દીવા કરવાનું. મંડી પડીશો હવાના પોર માંથી. અને બાઈએ કીધું ને ફર્યું વારવાનું છે, જા ફર્યું વાય. મામા પ્રીતિ છે બા. આવડું છે તું એને ગગલાવે છે, નહીં તો આખો દિયા ધૂપ દીવા જ કરતી હોય અને તારે ઢહેલા કરવાના હોય. અને ખવડાવી જ પડે, બાકી છે ને આ સીધી નો આલે. હું જાઉં છું અંદર. હા, અને ગગલાવતી રહેજે ને. નિકિતા, કેમ કઈ થયું છે? આ તારું મોઢું કેમ પડી ગયેલું છે? રાજ, તમને તો ખબર જ છે ને મને ઘરમાં ક્યાં વાંધો આવે છે. તો ફરી કઈ કીધું બાએ? એનું તો શું હે, રોજ નું હે. બા ને ભાભી બે હરખા છે. બાને ખબર ન હોય ને તો ભાભી કે, અને ભાભીને ખબર ન હોય ને બા કે. પણ બે હંપીને કે ઈ તો પાકું. જો આ બેસ. જો એક વાત કહું, તું અત્યારે મેલડી માની પરમ ઉપાસક છે, મનથી એની પૂજા અને સેવા કરે છે. સાચું કહું ને તો જ્યારે આ ભક્તિના માર્ગ ઉપર હાલીએ ને ત્યારે કાંટા આડા આવે. કારણ કે જ્યારે સારું કામ કરતા હોય ને એમાં વિઘન આવતા હોય. હા, જોઈ લે ને, આ નરસિંહ મહેતા જ્યારે એ ભક્તિ કરતા હતા તો એનો આખો પરિવાર, અરે એના ઘરના સભ્યો પણ એના વિરોધી હતા ને. શેઠ સગાડ છે, એવા તો કેટલાય દાખલા લઈ લે. તો તારી યારે એવું બને એમાં કઈ નવાઈ તો નથી. નવાઈ નથી, પણ દુઃખ તો થાય ને. રાજ, મારું જે કાંઈ છે એ મારી માં મેલડી છે. મારી માં તો નાનપણમાં જન્મ દઈને વહી ગઈ. મને તો ખબર નથી કે માં કોને કહેવાય, માનો ખોડો કોને કહેવાય. મને જે વાલ મળ્યો છે એ મેલડી પાસેથી જ મળ્યો છે. તું છે ને આમ ઉદાસ ન થા. છે ને માં મેલડી છે ને હારાવાના કરશે. આવું તો રહેવાનું. કારણ કે બા અને ભાભી છે ને બે એક થઈ ગયા છે અને માં મેલડીનું વારા ઘડી અપમાન કરે છે. હું તો માતાજીને એટલી જ પ્રાર્થના કરું છું કે એ ક્યારેય કોપાયમાન ન થાય. અને જો એ કોપાયમાન થાય ને તો કોઈની નથી થતી. એ તો તું જાણે છે ને, એટલે તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. એક દિવસ માં છે ને એ બેને સારી રીતે સમજાઈ દે. સાચી વાત છે, પણ ત્યાં સુધી એનું અપમાન તમારે સહન કરવું ને. રાજ, તમે બાને કહો, ભાભી હાલો ન સમજે, પણ બાને તો સમજાય ને. જો મેં આજે જ વિચાર કર્યો છે કે અટાણ લગી મારે અશોકને બાને કહેવું નહોતું. મેં તું કહીને તો હાથે કરીને ઘરમાં ઝઘડા થાય. પણ હવે મને લાગે છે કે પાણી માથા ઉપરથી વહી ગયું છે. એ વાતે વાતે માતાજીનું અપમાન કરે. આપણું અપમાન તો ભલે ને કરે, આપણે તો આપણા છે જાણીને માફ કરી દઈએ, પણ માનું અપમાન કરે ને એ તો મારાથી સહન નથી થતું. એટલે હું આજે જ અશોકને વાત કરવાનો છું કે તું ભાઈ જલ્પાને સમજાય, બાને તો હું સમજાવી.
મારા ઘડીએ માતાજીનું અપમાન કરવું એની સારી વાત નથી. કહેવાય ને, જે માણસ મનથી એની ભક્તિ કરે છે તો કરવા જોઈએ. તમારે ન કરવી તો ક્યાં કહે છે કોઈ. એટલે તું છે ને તારા મન ઉપર જરાય બોજ નહીં રાખતી. હવે હારાવાના થઈ જાય. હા, સારું, મેં ખાવાનું તૈયાર કરી દીધું છે. હાલો, વાળું કરી લ્યો. ભૂલી ગઈ? આજ શું વાર છે? આજ ઉપવાસ નથી રહેવાનો? તે ખાઈ નથી લીધું ને? ના ના, હા, એમ તો ઠીક. આજે આપણે બેને ઉપવાસ કરવાનો છે અને આજે આપણે છે ને માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું છે. હા, ભૂલાઈ ન જાય. કઈ વાંધો નહીં. તો હું બીજા બધાને ખવડાવી દઉં. હા, જા. મારી બા અને મારી ભાઈની વહુને સદબુદ્ધિ આપજે કે એની ભગત એક એની ભક્તિ કરે છે તો એમાં હું કામ વિઘન નાખે છે. હે માં મેરડી, હવનું સારું કરજો માં. હા, હું મોટા આમ આમ ભાઈ. આમ 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 કરે છે, બોલ્યા વગરનો કઈ. આપણે આ વાડીએ જમરૂખડી છે એમાં કેવડા મોટા મોટા જામફળ આવ્યા છે. અહીંયા તો ઘરે એ બધું અલગ અલગ હોય. એમાં ફળ મોટા થઈ જાય, જે કાસા જાય મોટા થાય થોડુંક કેમ ને. પણ તું જમરૂખ ભાડા મૂકતો નથી કાં? જમરૂખ ખાવા તારે તરત જોઈ. ભાડિયાથી ખાત ધરાતો નથી, ત્યાં ખાવા મળ્યો નાના જોતો હતો અહીંયા તો. કે પાયકા કે નહીં એમ. અશોક, મારે તને ખાસ વાત કરવી છે. આ બોલો ને મોટા ભાઈ, શું વાત છે? તું આ જલપાઓને જરા સમજાય ને. આ તારી ભાભીને જેમ ફાવે એમ હેરાન કરે છે એ સારી વાત છે? હે, અટાણ લગી મારે તને કહેવું નહોતું, પણ હવે પાણી માથા પરથી વહી ગયું છે એટલે કહેવું પડે છે. હા, તારી ભાભી તને ખબર છે ને કે મેલડી મને અમે પરમ ઉપાસક છે. અરે હું મેલડી માં એટલો માનું છું. તો પછી તો આ જલપાઓ અને બા મળીને હું કામ એની ભક્તિમાં વિઘન નાખે? હે, અગર તારી ભાભી કામ ન કરતી હોય, ઘરમાં કાંઈ હરખું ધ્યાન ન દેતી હોય તો કહે તો બરાબર. દરેક વાતે ટોક્યા કરે છે, તને જરા સમજાઈને કહે તો સારું હશે. મોટા ભાઈ, તમે મને આ વાત અત્યારે કહો છો, પેલા નો કહેવાય? જો મને આમ હતું કે તને વાત નથી કરવી, ખોટા ખોટા ઘરમાં ઝઘડા ઊભા થાય એમને સમજી જતા હોય તો બરાબર છે. અને બા કે જલપાઓ સમજવા નથી માંગતા એટલે આજ મારે તને કહેવું પડ્યું અને હજી હું બાને કહેવાનો છું. તમને ખબર છે ને આ મારી વહુ છે એનો મગજ હાવ કેવો છે. હે, પણ મને ખબર છે માતાજી સામું છે ને કોઈ દી ન પડાય, કોઈ દી ન તો હું એ પડાય. જ કહેવા માંગુ છું કે માતાજીનું અપમાન કરવું અને એમાં મેલડી માનું અપમાન કરવું એટલે તમને ખબર છે હેરાન થઈ જાય. આ કળિયુગની દેવી છે. હે, જો સાચી એ વાત ક્રોધે છે. ભરાશે ને ઘનોત કનોત કાઢી નાખશે. નાના મોટા ભાઈ, એવું હું નહીં થવા દઉં. હું આને સમજાવે અને હું તો એને ન્યા સુધી કે તું છે ને મેલડીમાં માફી માગી લઈને તું ભક્તિ કરવા માંડ. ભાઈ, તમે ભક્તિ ન કરો તો માતાજી એમ નથી કરી તમે મારી ભક્તિ કરો, હા, પણ એનું અપમાન તો ન કરો. અરે હું પાણી વાળતો ની ક્યારેક આટો મારવા આવે ને હું જઈ મેલડીમાં બોલું ને તો મને કહે કે એનું નામ નહીં લેવાનું. જેમ મેલડીમાં એનું દુશ્મન ન હોય એવું કરે. બોલો. માણસ એના મનથી માતાજીની પૂજા અર્ચના કરે છે તો તમારે ન કરવી કાંઈ નહીં, પણ બીજાને હું કામ હેરાન કરો છો અને ખોટા પાપના પોટલા બાંધો છો? આ હારે છે ને કમાયેલું કાંઈ આવવાનું નથી. આજે પૂજા પાઠ ભક્તિ કરી છે ને હારે આવશે. હા, લોકોને સમજવું જ નથી કાંઈ. અને બા તે જાતિ જિંદગી નથી સમજતા. હવે અત્યારે એને તો માતાજીના બે નામ લેવાના, એની બદલે જુઓ, આ મારા ભાભી એટલી ભક્તિ કરે છે, આખા ઘર માટે જ ભક્તિ કરે છે, બરોબર. આ બાજુમાં ગંગામાં જવો, ખાટલે ને ખાટલે પડ્યા હોય, બરોબર. એને બિચારાને દવાઈ ચાલુ. આપણા બાને નખમાંય રોગ છે. શું કામ? કે મારા ભાભી એટલી ભક્તિ કરે છે. મને તો એવું થાય જ નહીં. કોઈ દી કોઈનું સારું ઈશ્યુ નથી. હે, જ્યારે હોય ત્યારે કોકના ઘરમાં આગ લગાડવી, કોકની ખોદણી કરવી, એની સિવાય એને કઈ આવડતું નથી. એ વાત. અને આ બાની ઉંમર કેવડી થઈ, હે, પણ તોય હજી હું કેવું તમને, હવે એનો સ્વભાવ કેવો છે. કોક ભક્તિ કરતું હોય ને આ તને કોઈ વૈશ્ય ન પડાય, ભક્તિ કરવા દેવાય. સમજે તો થાય ને. એને તો રાતી જિંદગીએ શું કરવા બેઠા એ જ ખબર નથી પડતી. અત્યારે એને પ્રભુના નામ લેવાના હોય, એની બદલે એ ખોટે ખોટા પાપના ભાગીદાર બને છે. એટલે તું છે ને ભાઈ, જલપાઓને સમજાય કે તારી ભાભી ખોટી રીતે હેરાન ન કરે. એટલે કાંઈ વાંધો નહીં, હું તમ તારે સમજાવી દઈ. તમે કઈ ઉપાધિ નહીં કરતા હો. પછી તારી ભાભી છે ને હાથ બિચારી બેઠી બેઠી હાવ જમાની થઈ ગઈ. એટલે મારથી રહેવાનું એટલે મેં તને વાત કરી, નકર વાત તને કરવા નતો માંગતો. આ કેદુનું ઘરમાં હાલે છે. એટલે તું છે ને જલપાઓને સમજાવી દે.
હું એને સમજાવી દઈને ખીજાવું પડે ને તોય તમ તાર હું ખીજાય. બસ શાંતિ હા. કે ખીજાવું નથી. પણ એમ કાંઈ થોડા કાંઈ માતાજીને અપમાન કરાય. બસ બસ શાંત રાખ, કરો મગજ ઠેકાણે રાખીને કીધું જા. હવે મારે થોડું ગામમાં છે કામ, જાતો હોઉં. હા જલપા, એક વાત કહું? હા તું હાથ પછી ધોજે, પેલા તું તારા પાપ ધો. હાથ ધોવાને ને પાપને શું લાગે વર કે આ તો ગંધા રાત ફેરા એટલે ધોઉં છું. પણ મને છે ને તારું મેલું છે. આ હું તમે બકબક કરો છો, મને કઈ સમજાતું નથી. હું બકબક નથી કરતો. જો રાયડું નહીં નાખતી. હું તને એમ કહું છું કે આ ભાભી માતાજીની પૂજા કરે છે, તું હું કામ એને ના પાડશો? તમે તમારું કામ કરતા હોય તો આ વાડીનું ને બહારનું તમે આ ઘરમાં હું પંચાયત કરશો હે? તો આ આ બાયુનું કામ હોય એ બાયુ પતાવી લે. ભાઈઓનું કામ ઘર હાસવવાનું છે. કોક માતાજીની પૂજા કરતું હોય ને એને બંધ કરવાનું નથી. એમ નહીં, તમે એમ કહો છો આ બાયુનું હાસવાનું છે તો આ બાયુ નથી અમે હાસવતી. ત્યાં હું ગામની બાયુ આવે છે હાસવા, તમે હાસવો છો એવી વાત નથી. તો કેવી વાત છે? પણ હા બધું ખોટું કહેવાય. હે ભગવાન, આ તમારામાં સુધારો તો નહીં જ આવે કા? આ કોઈને જીભના કુસા વળી ગયા મારા. આ તમે તમારું કામ કરો ને આ અમારી પંચાયતમાં હું પડો છો? તો હું- તમને શરમ નથી આવતી આ બાયુની પંચાયતમાં પડો? બાયુની પંચાયત નથી આ માં મેલડીની પંચાયત કરું છું. ધ્યાન રાખજે, નહીં મૂકે. હા શું કહું છું તને? એ નહીં મૂકે તો મને નહીં મૂકે ને. હે તમે જીવતા રહેજો, હું ભલે ઉપર વઈ જાઉં. શું કામ કરશો? આમાં તને શું મજા આવે છે? હે? અને આખો દિવસ એ જ બિચારા ભાભી જ કામ કરતા હોય ઘરના, અને તું તો અહીં હિસકે ન કરી હિસકતી જ હોય. ના ના, હું કામ નહીં કરાવતી, તમે કરાવતા છો કા? એ તમારો ડોહો હવાની 4 વાગ્યાની હું ઉઠી હો, ઈ તો 6 વાગે ઉઠે ને માતાજી પાસે એને ગાણા ગાતી હોય, હું પૂંજાડ કરતી હશે ને બેઠી બેઠી. એવું બોલ મને દુઃખ થાય શું આવું બોલશો ને તું તો. દુઃખ થાય લ્યો. એમાં દુઃખ ને ને બધા મેલડી માને ને મારી વાત ને આ કામની વાત ને એમાં દુઃખ નું ક્યાં આપી આવ્યું વયસમાં વળી? હે તમને શેનું દુઃખ થાય? મને તો કઈ દેખાતું નથી તમને કઈ દુઃખ થતું હોય આમાં. એ દુઃખ દેખાય નહીં. આ જેમ તારો ક્રોધ હામો દેખાય ને એમાં મારું દુઃખ ન દેખાય, કારણ કે અમે છે ને માતાજીને માનવીએ છીએ, સમજી? અને આયા દુઃખ લાગે ને એ તો છે ને માતાજી સાંભળતા હોય, એટલું યાદ રાખજે. સાંભળે? મને તો કે દેખાતું નથી આમાં માતાજી સાંભળતું. સાંભળે વાળી, તું ક્યાંથી સુધરે મને કે ને? હું સુધરેલી જ છું. આ તમે હંધાય સુધરી જાવ ને એટલે હું સુધરેલી જ છું. કરવા વાળી, હું તો એમ કહું છું તું છે ને ભક્તિ કરવા માંડ, માતાજીને એ જો માનવા. મારી સામે છે ને ભક્તિ નું નામ નહીં લેવાનું હો. આ મને એવા ખોટા નાટક ન આવડે. જો હું ઉઠી નાઈને દીવો કરી લઉં છું આપણે કુળદેવી માતાનો, પછી ને કઈ 24 કલાક બેઠું ન રહેવાનું હોય. ભાભી કઈ 24 કલાક બેઠા નથી રહેતા, એ ઘરના કામ કરે છે હોતી હો. એટલે તમે અહીંયા એને રખોપા કરતા છે. આ તમે વાડીઓ જાવ ને પછી કોઈ કામ નથી કરતું. ઈ બધા દેખાડા કરે. આ તમે બંને ભાઈઓ અહીંયા હોવ ને એ કામ કરે હામી, એટલે હું હારી લાગી. હું બધું જાણું છું, સમજી? તમે જ્યોતિષના દીકરા છો નહીં? ઈ જાણતા હશો. જે મને જોઈ દ્યો ને મારે જોવરાવું છે. તો કહું તો શું કે તું છે ને પેલા તારા પાપ ધો. એમ કરો ને, એક કામ કરો ને, આ તમને બધું જોતા આવડે છે હે? આ વાડી ધંધા બધું મૂકી દો ને અહીંયા ચાલુ રાખો. આ બધાને બોલાવો ગામના. આ બે પૈસાની આવક થાય. એવી વાત નથી, પણ તું જરીક વિચાર કર ને. આપણે કે દે નુકસાન છું, હે? હા નુકસાન થાય થોડું ઘણું, પણ સમજો ગામમાં છે ને બધાય કરતા આપણે સારું વરસ થાય છે. એ તો હવે હાથ પગ ને મહેનત કરીએ તો હારા વરસ થાય ને. કઈ એમને કઈ બેઠા બેઠા ન દઈ દે ઉપર વાળો. મહેનત તો આખું ગામ કરે છે, સમજી? તમારે છે ને તમારે આ વાડીનું કામ સંભાળો. આ છે ને તમારે ભક્તિ નું ઘરમાં શું કરે ને શું નથી થતું ને ઈ તમારે નથી જોવાનું. જાઓ મગજનું દહીં કરો તી. મારા હાથે અધૂરા રાખી દીધા જોવાના. અધૂરું તારું જીવન છે. તમારું જીવનમાં ભલી વાર છે ને બસ. તો મારી પંચાયત કરવા આવી છે. એ તું સાંભળ્યો મેં? હા તમે માંડ્યું છે હું ઘરમાં, સમજાવો તો સારી વાત છે. હું સમજાવું ભાઈ, લે જે ઘરમાં કામકાજ હોય એ તો મારે કેવું જ પડે ને, સીધું જ પડે ને બટા. બા કામકાજની વાત નથી, પણ તમે આ ભાભી માતાજીની પૂજા કરે છે તો હું કામ તમે એને રોકો છો? હું ક્યાં રોકું છું? લે કઈ વાત. અરે મારે તો આ ઘરમાં કેટલું કામ છે એ હું કહેતી હોઉં. અરે નહીં, બધી ખબર જ છે હો બા. અને તમે આ ઉંમરે આવું કરો છો, જરીક વિચાર તો કરો. વાહ, આ ઉંમરે તમને ખોટું બોલતો ત્યારે વિચાર નથી આવતો? હે? અને એ તો પાછા માતાજીની બાબતમાં.
એક તો તમે નિકિતાને તમે ને જલ્પા ટોક કર્યા કરો છો અને ખોટે ખોટી હેરાન કર્યા કરો છો અને પાછા અત્યારે અમારી સામે ખોટું બોલો છો. બોલ્યા મોટા, ખોટું બોલો છો. અલા ભાઈ, અમે ઘણી ભક્તિ કરી લીધી છે, તું અમને શીખવાડસ ભક્તિ કેમ કરવાની એમ? અરે ઘરમાં દીવો કરીને પગે લાગી લેવાનું હોય, બીજું શું હોય? એવું અમે એમ જ કહેતા હોય કે તમે પગે લાગીને ઘરના કામ કરવા માંડો, બીજું હું કહું છું. તો કામ કરે જ છે ઈ. કે નિકિતા આરામ નથી કરતી પણ એ તમારી કરતા વધારે પૂજા પાઠ કરે, એને જાપ કરવાના હોય, માતાજીની આરતી થાળ બધું કરવાનું હોય તો કરીને આવે કામ કરે. તમને વાંધો શું છે એમ? એ પૂજા પાઠ કરવાની ઉંમર હોય, સમજ્યા? તમારી ઉંમર છે અત્યારે પૂજા પાઠ કરવાની. તમે કરો છો પૂજા પાઠ? આ પણ મારે તો ઘણું ઘરમાં કામ સીંધવાનું હોય, એટલે હું શું પૂજા પાઠ કરું? ઘરમાં બે હોવું છે, હવે તમારે સિંધવાની જરૂર નથી, બેન ખબર પડે છે શું કરવું ને શું નહીં. તો તમે તો એક હોના ખોળા બેસી જાય ને જેવું કર્યું છે. એ એકલી એકલી ઢહેડા કરતી હોય ને એટલે મારે કેવું પડે, હો ભાઈ. બરોબર. અને નિકિતા કે કામ જ ન કરતી હોય એવી વાત કરે છે બાતો. શું કરે? શું કરે? સવાર ઉઠીને બેસી ગઈ હોય ધૂપ દીવા કરવા, ઓલી ઉઠતા અમે સુલાવા કરે, સા કરે, રોટલીયું કરે ને હંસવાર્યું કાઢે ને, અને આ બસ એના દીવા બત્તી થાય પછી મારે કરવાનું કામ, નકર કરવાનું નહીં. આને વાત કરવી, હું તો ના પાડતો હતો ને કે આ પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે, એમાં કાંઈ ફેર નહીં પડે. તારે કેવું છે, મારે કાંઈ નથી કેવું બાર, કાંઈ સમજવાનું છે નહીં. હું હંધુય સમજુ છું, તમે બે હું કેવા આવ્યા છો એ. બા તમે હવે માનો, નકર તમને તો મારે શું કેવું હવે. બાકી જલપાને તો છે ને હું સીધી ની કરી દી. હા, જલપાને સીધી ની કરી દે. હું કરી દે સીધી ની? ઈ હાસુસ કે છો? સાજુ કઈ બોલતો નહીં. વાહ, તમે એક હોને વાલી અને એક દવલી એમ કા રાખો છો? તમારે બે આંખ વરખી નું હોવી જોઈએ. અલા ભાઈ, લઈ આવીશું તને એવું લાગે? મને એવું નથી લાગતું કે હું એક ડવલી ને એક વાલી, હું તો બે ને હંધ્યું ને કામ સીંધું છું. દેખાય છે અમને, બધું દેખાય છે. મારું કહેવાનું એટલું થાય છે, બહુ પૂજા પાઠમાં પડ્યું ન રહેવાય. એ કઈ આવીને કઈ માતાજી ઘરના કામ ન ઢળી જતી હોય એટલે કેવું પડે ભાઈ. માતાજીનું હું કામ તમે નામ લ્યો છો હે? અપમાન કરીને આશે કરીને પાપના પોટલા બાંધો છો, હું કામ? સાચી જિંદગી. હા લ્યો, પાપના પોટલા બાંધું છું. બોલ્યા મોટા, તને કેમ લાગ્યું પાપના પોટલા બાંધું છું? તો ભાઈ આ છે ને આપણે છે ને બોલાય નહીં પણ આ ભે સામે ભાગવત કરતા ને એવું લાગે છે. તારે વાત કરી છે, મારે વાત નથી કરી, મારે હિસાબ કરવાનો, હું લખું. આ હિસાબ કોઈ દી નહીં પૂરો. તમારા સસમા નંબર રહ્યા ને એ હોતે નીકળી જાય હો બા. તમે ખાલી માતાજીનું નામ લ્યો. હવે જા ને જા ને. અરરર, બહુ લાગ્યું છે કા? તાર મેલેડી બચાવવાનું આવી તને? હે ભાભી, આવડી કેવી વાત માટે માળી થોડી આવે. એ તો જઈએ એના છોરું ઉપર આભ તૂટવાનું હોય ને ત્યાં કેવું ન પડે, દોડતી પોગી જાય. તો એમ કરું તો હાલ ને આપણી વાડીએ અસલ મજાનો કૂવો છે, હે ત્યાં તને ધક્કો મારું તો તાર મેલેડી આવશે બસાવા? એ પૂછવાની વાત છે. ખાલી એકવાર તમે ધક્કો મારીને તો જુઓ, જો એ પાણીમાં ડૂબવાઈ દે ને, પાણી ખાલી મારા શરીરને અડવાઈ દે ને તો એ મારી માં મેલડીનું કહેવાય. રે રે હવે આ કૂવામાં છે ને ડૂબી જાય તારું ડોહું કેટલું પાણી ભર્યું હોય, ત્યાં કઈ મેલડી નવરી નથી તે તને ત્યાં બસાવા આવે. જાય તું તારા જીવની. ભાભી, મને તો એ નથી ખબર પડતી કે તમે આટલી નફરત હું કામ કરો છો એનાથી. એને હું બગાડ્યું તમારું? મારો છે ને એને તો કાંઈ નથી બગાડ્યું, પણ એને ને તું બે ભેગ્યું થઈને મારો ભાવ બગાડ્યો. શું ખબર એ તમારો ભવે સુધારવા માંગતી હોય. આ તમારો જે મગજ છે ને, જે કાયમ એટલો તપેલો હોય, એને થોડોક શાંત રાખો. શાંત મને એકવાર તમે વિચારજો, પછી તમને ખબર પડશે કે માળી કેવા કેવા સમયે ને ક્યાંથી તમને બચાવ્યા. એમ કર ને, આ તને ભાષણ દેવાનો બહુ હરખ કા? હે આ કથાકાર બની જા ને, અને તાર દેર ને છે ને આ જ્યોતિષનો બહુ ફળફળ્યો, બધાયનું બધું ભવિષ્ય બહુ જોવે, તો એ જ્યોતિષનું કરે અને તું કથાકાર બની જા. હે હા, રૂપિયા તો આવે બેયના ઘરમાં.
ભાભી આવી વાતો શું કામે કરો હો? મારા સુધી તો ઠીક હતું, પણ હવે તો તમે મારા દેરની આમ કહો. કાંઈ વાંધો પડ્યો તમારા બે માળાને? એ તારે પંચાયત કરવાની જરૂર નથી. આ તારી હિસાબે છે ને આ ઘરમાં ડોખા થાય છે. આ આખો દી ભક્તાની છે ને આ મેડીમાંની પૂજા કર્યા રાખે, ઘરના કામ નથી કરતી. અને તારો દેર છે ને ઈ છે ને ઉપરાણું લઈને આવે છે. એ તો ભાભી જે જેનો ભાવ, મારા દેર સમજે છે બધું, એટલે એ મારા માટે કંઈક બોલે છે. તને હારું થા તો બહુ આવડે કા? આ કોઈ નાટક શીખે ને તો આ તારી પાસેથી શીખે હે. પણ મને છે ને હારું એવું નાટક કરતા નથી આવડતા. આખા બોલી રહી ને તે હંધાઈને કડવી લાગુ, અને આ જો તું મીઠડી લાગે, પણ આ તારા પરાક્રમ છે ને તારા ડાચા ઉપર દેખાતા નથી. આ તું શું કરે નહીં? મેં શું કર્યું ભાભી? અટાણે હું ઘરનું કામ જ કરતી હતી ને. ઘરનું કામ કરતી હતી હે? હા એ ખરખું વળાતુંય નથી. આ વાળવા જાતોય ઠેબા ખાસ હે. આ તાર માએ તાર બાપે કાંઈ શીખડાયું નથી. આ તે દી કહેતી હતી ને તાર બાપે કાંઈ નથી શીખડાયું. આ હાસું જ કહું છું. આ ઘરની એક ઓહરી નથી વળાતી. મારા મા બાપે કાંઈ શીખાયું હોય કે ના શીખાયું હોય, પણ મને એટલા તો સારા સંસ્કાર આપ્યા જ છે કે ઘરમાં કોની યારે કેમ વાત કરવી ને કેમ ન કરવી, એટલી ખબર તો મને પડે છે ભાભી. હે તાર બાપાએ છે ને બહુ સારા સંસ્કાર આપ્યા. હા એવા આપ્યા છે ને કે ત્યાં ઘરમાં જઈને ડખા કરજે, હે ને નાટક કરવાનું ચાલુ કરજે. આમાં મને કઈ દેખાતું તો નથી. હે આમાં એક સંસ્કાર જેવું છે કઈ? આ તારી માં તો ઉપર વહી ગઈ છે. આ ભેગી તને લેતી ગઈ હોત ને તોય સારું હતું. ભાભી અહીંયા મને તો શાંતિથી નથી રહેવા દેતા. મારી માં જ્યાં બેઠી છે ત્યાં તો એને શાંતિ લેવા દો. એને હું કામ વગોવું છું? હું તમને કાંઈ બોલતી હતી, શાંતિથી મારું કામ કરતી હતી, મને ઠેબુ આવ્યું, મને લાગ્યું. તું કે ને શાંતિ મારી માને, તાર માને શાંતિ જોઈ. હું કહું એમ કર તો તાર માને શાંતિ મળી જાય. કહું હા તું ઉપર વહી જા ને, હે નવ નિરાય થઈ જાય. એને શાંતિ મળી જાય ને અમને શાંતિ મળી જાય. આ ઈ કર. સમજાઈશ તને કે નથી સમજાતું? નાટક બાજ. આ હરખું વાળજે, પાછું ઠેબુ ન ખાતી. નિકિતા, કાલ નવરાત્રિની બધી વસ્તુ આવી ગઈ છે ને, લઈ આવીશું ને તું? હા, બધી તૈયારી થઈ ગઈ છે. ખાલી તમારે છે ને મને રોજ સવારે તાજા ફૂલ માતાજી હાટુ લઈ આવી દેવાના છે, અને બસ બીજું તો રોજે રોજનો પ્રસાદ જે બનાવવું ઈ. હા, એ તો હું તને લઈ આવી આપીશ. પણ હું કહું છું, આ માતાજીની ચૂંદડી, થાપણ, હબીલ, ગલાલ, કંકુ બધું લઈ આવીને? હા, એ તો બધું હું લઈ આવી છું, ને બધુંય છે ને મેં બહુ ગોતીને લીધું છે. મારું એવું માનવું છે કે આ વખતે મારા માતાજીનો શણગાર છે ને બહુ સારો કરવો છે. હા નિકિતા, આ વખતે છે ને આ બજારમાં મેં એક બાજોડ જોયો છે, બહુ સરસ મજાનો છે, મોટો આમ. એટલે આ વખતે છે ને માતાજીનું થાપન એ બાજોડ ઉપર કરવું છે. એટલે હું તને પૂછવા વાટે હતો કે એ બાજોડ લઈ લેવો છે આપણે? એમાં કંઈ પૂછવાનું હોય? બાજોટ લઈને આવવાનું હોય ઘરે. રાજ, હું વિચારતી હતી કે આ માતાજીના નોરતા કાલથી ચાલુ થાય, તો 9 દી હું માતાજીના નકોડા ઉપવાસ કરવાની છું, મીઠા વગરના કરવાની છું, મોડા. અને ખબર જ છે કે આવું વ્રત કે કાંઈ હું રહી હોય એટલે હું ભોંય જ પથારી કરું છું. હવે હા, વાત તારે મને કહેવાની તો હોય નહીં, કારણ કે હા કાંઈ પહેલું વરસ તો છે નહીં. આ જેદુની તું પરણીને આવી તેદુનું તારી આ જ આદત છે. એટલે હું મારી તૈયારીમાં જ હોય, મને ખબર જ હોય કે આ 9 દિવસ મારે તારાથી આમ ગાવ આઘું રહેવાનું છે. એ બધી મને ખબર જ છે. એ વાત સાચી. આમ જોવા જાય ને તો કંઈક મને એવું લાગે કે હું હાલતા મંગળવારે, રવિવારે રહી હોય માતાજીના, તો હું આવી રીતે ભોંયે પથારી કરીને ઊતી હોય. પણ તમે કોઈ દિવસ છે ને મને એ બાબતમાં કંઈ બોલતા નથી ને, મને એ બહુ સારી વાત લાગે તમારી. શું એક વાત કહું? તું મારી પત્ની છે, હા, અને મેં તને જ્યારે જાન લઈને તારી પાસે આવ્યો ને ત્યારે ચોરીના 4 ફેરા ફરતી વખતે મેં તને વચનો આપ્યા હતા. એ વચનમાં તારા સુખ દુઃખમાં હંમેશા હું તારી સાથે ઊભો રહીશ. તો તું આ ખંતથી માતાજીની ભક્તિ કરતી હોય તો મારા તો હો ભાગ્ય છે કે મને તું મળે, જે માં મેલડીની હંમેશા ભક્તિ કરે છે. આ તને જેટલું પુણ્ય મળશે એનો ભાગીદાર તો હું જ થઈશ. હે, મારે તો શું કે માતાજીને દીવો કરીને 2 હાથ જોડવાના. આ તું પૂજા પાઠ કરે એનું અડધું પુણ્ય તો મને મળશે. એટલે કહેવાય ને, મને તો વગર મહેનતે નફો જ છે ને. હે, એ વાત એ છે. અને બીજું હું એમ વિચારતી હતી કે નોરતા ચાલુ થાય તો આપણે ગામની દીકરીઓને જમાડવી છે.
કેમ કે ઈ બાને માતાજી આપણા ઘરે જમવા આવશે. તો આપણે કામ કરીએ કે નોરતા જેવા પૂરા થાય તો એટલે કે છેલ્લા દિવસે અથવા દશેરાના દિવસે તારે ગોણીઓને બધાને કહી દેવાનું, ગામની દીકરીઓ જેટલી હોય એટલાને આપણે જમાડી દઈએ. અને એ બાને ગામની દીકરીઓ આપણે આંગણે જમશે ને તો એનું પુણ્ય પાછું વધારે મળશે, એટલે પાછું એમાંય મારે નફો થશે. વાહ વાહ વાહ, આટલો સ્વાર્થી નહીં સારો હો. અરે સ્વાર્થી નથી બન્યો, પણ હું કહું આ તારા ભાગનું પૂન મને નહીં મળે તો બીજા કોને આપીશ તું? અને હું ભક્તિ જેના માટે કરું છું, બાકી મને ક્યાં કઈ સ્વાર્થ છે. હું જે કાંઈ પણ માં મેલડીની પૂજા કરું છું, જે કાંઈ પણ એની મારા ઉપર કૃપા છે, હું બસ મારી ભક્તિના ફળ સ્વરૂપે એટલું માંગુ કે એક તો મારા સૌભાગ્યને આજીવન અખંડ રાખજે અને મારા ઘર પરિવારની રક્ષા કરજે. માં મેલડી તરફથી તમને તથાસ્તુ છે. જાઓ. સારું, હાલો હવે તમે સુઈ જાઓ. હા, ઘડીક મને આરામ કરવો છે, પણ કલાક પછી જગાડી દેજો, પાછું મારે થોડું કામ છે. હા મોટા ભાઈ. હા બોલો ને, કઈ કામ હતું? કામ હતું એટલે તો રોક્યા તમને. હા બોલો, કઈ લાવવાનું છે? કઈ નથી લાવવાનું. તો પછી તમારે કામ શું છે? કઈ લાવવાનું નથી તો? જો કોઈ આજુબાજુ વાળા સાંભળતા નથી ને, પાછી આવી વાત સાંભળી જાય ને તો આ પાડોહી પાછા પંચાયત કેવડી કરે ખબર છે? તમે શું બોલો છો? પાડોહી પાડોહી સાંભળી જાય તમે ક્યારેક જોવો છો કા? પણ વાત જ એવી છે એટલે જોવું પડે. આ આપણા ઘરની ઇજ્જત જાય, ખબર પડે તમને? તમે શું કહેવા માંગો મને કઈ સમજાતું નથી. તમારે વાત શું કરવી છે એ મુદ્દાની વાત કરો ને. આડોશી પાડોશી હા ભલે ને ક્યારેક જોઈને આ આટલા વરો ક્યાં નાખ્યા હે? આ તમે હંધાય વરો પાણીમાં જ નાખ્યા. આ મારે છે ને આ ઘરની હું નાની હોઉં, આ કેમ કેવું ને એ વિચાર કરું છું. તમે આમ તો મારા જેઠ થાવ હે, પણ હવે ન છૂટ કે મારે બોલવું પડશે, બાકી તમે તો કઈ સમજવાના નથી. આ ગોળ ગોળ વાત શું કામ કરો છો? તમારે જે કેવું સીધે સીધું કહી દો ને, અને તમારે ન કેવું મને મારા કામે જ આવવા દો. ના ના, હા સીધું જ કેવું છે મારે, ગોળ ગોળ વાત નથી કરવી. પણ કેમ કહું ને હાલો ને કહી જ દઉં, ભલે ને હવે હું નાની રહી, હવે તમે જેઠ થાવો કેવું તો બાપા પડશે જ. મેં તમને કોઈ દી છે ને વહુ વાળું ગણ્યા નથી. હું દીકરી સમાન જ માનું. તમારે જે કેવું ઈ કયો, એટલે મારે ઉતાવળ છે. જો હું કહું છું, આ મારી ભાભી છે એ મહિનામાં 15 દી અપવા રાખે. આ ભોંય પથારી કરીને એ સૂતી હોય. આ તેમાં શું વાંધો છે? માતાજીની ભક્તિ કરે છે ને એ અપા રહે છે ત્યારે એ નકોડા અપા રહે, બધું ખાવાનું એને મોડું હોય. અને જ્યારે પૂજા પાઠ કરે જ્યારે ઉપવાસ કરે ત્યારે એ ભોંયા પથારી કરે. તેમાં શું થઈ ગયું? પણ આ કેદી અકલ આવશે તમારામાં હે? મને લાગે આ અકલ છે ને નેવે વૈગી લાગે છે. આ તમારી વાત મારા પલ્લે પડતી ને તમે કહેવા શું માંગો છો? ખોલીને કેવું કયો, નકર રહેવા દો વાત. એ હું એમ કહું છું કે આ મહિનામાં 15 દી અપવા કરશે, એના મહિને ને મહિને અપવા ઉભા હોય તો તમારો સંસાર ને તમારો વંશવેલો કઈ આગળ વધશે? તમે શું બોલોનું ભાન છે તમને? કોની સામે કેવી વાત કરવી ખબર પડે છે? એ કેવું નહોતું પણ કેવું પડ્યું. ઈ મારે જોવાનું છે, અમારે બે માણસ જોવાનું છે કે અમારે શું કરવું. અને આવી વાત તમારે મને કરાય? કાંઈ તમારા મા બાપે તમને શીખવાડ્યું નથી? અરે આ વાત તમારે અશોકને કહેવાય, ઈ મને કરે. તમે સામે આવીને મને કહેવાય એવા? તમારા બુદ્ધિ જેવું કઈ નથી? એને 2-3 વાર કીધું પણ તમને કઈ કીધું નહીં એને, એટલે પછી મારે કેવું પડ્યું. આ છે ને હમણાં હગાવાલામાં ગયા હતા ને માતાજી તેડા ત્યાં પૂછતા હતા બધાય, આપણે માસીજી ને ફઈજી ને બધાય કે લે તમારું વહુને કઈ હારા દી નથી જતા કે લગ્ન ને તો ઘણાય વરસ થઈ ગયા, પણ હું જવાબ દેવો? હે ભગવાન, આ બધા તમને જ બધું કે, અમને તો કોઈ દી કોઈ કઈ કહેતું નથી. આ આવી વાત છે ને આ બાયુ ને કે, જણ ને કેવા ન આવે. અરે બાયુ ને કે તો નિકિતાને તો કે કીધું છે ને, તો નિકિતા તો મને વાત કરે ને. જો
જેની ઉપર હોય ને એને સામે આલીને કેવા ન જાય કે નિકિતા તારે હારા દી કેમ નથી રહેતા. હે આ ભગવાન, ડોહો છે ને એ બાને ને મને કહે છે. મારા બેટા ગજબના છે બધા હો. તમને બધા કીધા કરે, અમને કોઈ કાંઈ ન કહે કા? એમને ઓલી આખો દી ભાભી ભક્તાણી થઈને આમ દીવડો લઈને ત્યાં બેઠી રહે બસ છે. બસ બસ બસ. માતાજી વિરુદ્ધ કાંઈ ન બોલતા હો. ખોટું પાપના ભાગીદાર નથી થવું. બહુ બોલી લીધું છે બધાએ. જુઓ, હા મારે નિકિતાને બધું જોવાનું છે. તમારે કોઈ આ બાબત માથું મારવાની જરૂર નથી. આમાં મેલડીની જ્યારે કૃપા હશે ને ત્યારે અમારે ઘરે સંતાન આપી દે. હા આ છે ને માતાજી છે ને ઉપરથી ને ઘા કરીને ન દઈ દે સંતાન. હે એના માટે મહેનત કરવી પડે. બસ બસ બસ. મારે તમારી કાંઈ વાત સાંભળવી નથી. તમારું કામ કરો જાઓ. ધ્યાન રાખજો. હા. આ પૂછે છે ગામના બધાય. બોલવાની તો ભાન નથી કોની હારે હું વાત કરી. હોવારું થઈને જેઠને કેવા આવે છે આવી વાત. બા આ ઓલી છે ને મોળું ખાય છે. હું એટલે જ આવી છું. મને હંધીએ ખબર છે. આવું લઈને આવી. બા હવે છે ને આપણે એવા ખેલ ખેલવાના છે ને કે આ છે ને આ ભક્તાણી છે ને એને છે ને એની ભક્તિ ન મુકાવું ને તો મારું નામ પણ જલપાની. જોઈ લ્યો તમે. આ ઈ મોડું ખાઈ છે ને બા, હા. તો આપણે છે ને એમ કરીએ, આપણે આમાં છે ને મીઠું નાખી દઈએ. હા એ વાત સાચી. એટલે પછી છે ને એની માં છે ને ખારી થઈને એને છે ને ખરાબ દેહે ખરાબ. હા. એના કરે પછી ભોગવે. હા મીઠા વાળું ખાશે ને એટલે માતાજી પછી કોપાયમાન થાય એની. હા એ આમ તો છે ને સીધી હાલે એવી નથી. એને છે ને આમ જ હલવી પડે એટલે સીધી દોર થઈ જઈશ કે નહીં. પછી સારી માં વાત. મેલડી ક્યાંથી આવશે? ધીમું બોલ. અરે સાંભળી લેશે પાછી ક્યાંક. નથી ક્યાંક ગઈ હશે એ ભાઈ હવે. હા તો હાલ. અરે જો કોઈ આવતું નથી ને બાજી નજર ફેરવી લેજો. તારા આપણો વારો નીકળી જાહે. આમ રાખો બા. ભીતો રે સર ને પણ હવે હાલે. આવી જાહે પછી હા પણ હાલ. હરખી પકડો. એ હજી થોડુંક નાખ. બા કેટલું બધું નાખ્યું. બધું નાખતું ખરી હવે. હાલ નાખું બસ બસ ને. લાઈને. હવે જો બા કેવી મજા આવે ઈ. બરું બા મને કઈ ખંજોર બહુ આવે. ઓહ એલી એ ખંજોર દે ખંજોર. બા એ ખંજોર મને પણ બા ખંજવાળ મને આવે તમને ક્યાંથી ખંજવાળું? તને ખંજોર આવી. મસર ખંજોર શું કર્યું? આવું મસર ન હોય. વાહ મચ્છર ક્યાં છે અહીંયા? બા ખંજોરી દ્યો ને અહીંયા. તું મને ખંજોર દે ને. મને મારો ખંજોર. પણ બા મને ખંજવાળ આવે તમને ક્યાંથી ખંજવાળું? કોઈ માં આ તમારી ખંજવાળ મને અહીંયા. તારી ખંજોર મને આવે. આ તમે છે ને ક્યાં ગયા આવીશો? તું ક્યાં જઈને આવીશ? આ મને છે ને શેપ લગાડ્યો. તે મને શેપ લગાડ્યું કે મેં તને શેપ તમે લગાડ્યો? નાતા નહીં હોવ. કહું જો તો ખરી. કોઈ માં બા બેઠું નથી. આટલું બધું ખંજોર. ઓહો મને ખોજવા માંડ્યું. આ જો તો ખરી. ઓહ ઢીમસા ઉપડી ગયા. એ બાપા બા આ મારું જોતા આ સાંભળી લાલ સોર થઈ ગઈ. બા કઈ કરો ને. આ બધું ખંજોર તો ન આવે. આ કેમ વાલા મને આટલું બધું ખંજોર આવે? બા સવાલ નથી થાતું. આ સોર રાજભાઈ રાજ હું થયું? અને નિકિતા આ કેમ કોઈ આવતાય નથી. ઓ રાજ ક્યાં ગયો? અરે બાપ રે. આ ઢીમસા થઈ ગયા મને તો. આ જોવો ને આખા શરીરમાં ખંજવાળ ઉપડી છે. હા લ્યો ને ખંજવાળ આવે છે. હું કામ કંદોળ મને આ રાજ ક્યાં ગયો? રાજ નિકિતા રાજભાઈ આ નિકિતા. એ નિકિતા તમે તો વધારે ઉપાડો છો.
છો હવે તને ખંડોળ કયા પ્રકારની આવતી હોય એમને મારે કયા પ્રકારનું અમારે એકલા નથી આવતી મને તમારે ભીમકા થઈ ગયા છો તમને એકલી નથી થયા મને થયા છે તને મને ઈચ્છા છે વાલા હાલો. જોઈ હાલો આ ખંડોળતા હાલો આ હું છું બા હાલો હાલો બા દવાખાને લઈ જવું છે ને એ ખંજર આવે છે હજી આવશે નિકિતા હજી ખંડોળ આવશે તમને પણ દવાખાને જવાનું હોય અશોકભાઈ શું થયું આ ભાભી બા ખંજર બહુ આવે છે આને તો દવાખાને લઈ જાય તો સાંભળતો જ નથી કાંઈ જો નિકિતા હા લાલ લાલ સાંભા થઈ ગયા આમ જો હાથમાં હાવ ખંજળ બહુ જ આવે છે શું થયું છે હું કહું કે તમે કયો છો હું કહેવાનું હોય દવાખાને જવાનું એમ હા શું અરે કાંઈક વાત કરશો હું થયું છે આને કેમ આ જલપો અને બેને ખંજવાળ કેમ આવે છે પણ? મોટા ભાઈ આ બે છે ને બહુ મોટું પાપ કર્યું છે બાપા એ કાઈ પાપ નથી કર્યું હવે ખંજવાળ આવે છે દવાખાને નથી લઈ જતા બસ કરીને આવે તું એમ તને એમ છે ને કે મને કઈ ખબર જ નથી શું ખબર છે હે મને એ ખબર છે હા મારા ભાભીના નવરાત્રીના ઉપવાસ હાલે છે ને તો એ વ્રત તોડાવવા માટે આણે એને જે જમવાની ડીશ હતી ને એમાં મીઠું નાખી દીધું હા આ એના પાપસ કરેલ ભોગવે છે ઈ. કા ભાભી ખોટું બોલે છે હવે મારે તારી ઉપર હાથ નથી ઉપાડવો એટલે સમજી તું બાકી તો હું તને છે ને આ ઘરની બહાર કાઢી મૂકું મને એમ કે એમાં થોડું મીઠું નાખવાનું છે મેં એને કીધું મીઠું નાખી દો થોડું એમ બસ કરો ને મેં બધું સાંભળ્યું હો તમે એમ કહેતા હતા કે આવું કરશું ને મીઠું નાખશું એટલે એનો વ્રત તૂટી જાય મને તો તમને માં કહેતાય શરમ આવે છે અરે બા આવું કરવાની શું જરૂર હતી તમારે હે કે બિચારી વ્રત કરે છે એમાં તમને વાંધવાનું છે ક્યાં તમારી પાસે કઈ માગે છે ઈ ભલે ને જી કરે ઈ. હા ખંજવાળ આવે છે અત્યારે કે આવશે હજી કંજવાળ આવશે ઘણા ટાઈમથી હું સમજાવતો આવ્યો હતો કે આ મેલડીની નજરે નો મેલડીની નજરે નો પણ તમે તો હા ભાભીનો પીછો મૂક્યો જ નહીં હે અને આજ તો હદ થઈ ગઈ ભાભી જલપા મને ખબર છે કે તને મારી ભક્તિ મારી માં કઈ ગમતું નથી તું ન કરતો કાઈ નહીં પણ મારું હું કામ તોડાવતી હતી અને તું કોઈની નહીં તું આની ઝપટે ચડી અરે આ કળિયુગની હાજરા હજુર દેવી છે આ જો મર્દાને બેઠા કરી શકતી હોય તો તું શું છો ભાભી આ છે ને આની ઝપટે કોઈ દી ન સડે આ છે ને મેલા હોય ને એને ખાઈ જાય ઈ તે કાસે કાસા અને તમે એની ભક્તિ કરતી એનું વ્રત તોડવા મળ્યા મેં કીધું તું ને જલપા કે મેં મારી માને નથી જોઈ મને જન્મ દેવા વાળી તો કે દિવસની મૂકીને વહી ગઈ મને પણ જો આજ હું કોઈના ખોડે બેઠી હોય ને કોઈનો મારી ઉપર હાથ હોય ને તો એ આનો છે હું જેના ખોડામાં બેઠી છું જે માનો મારી ઉપર હાથ છે હા જે તમે એની દીકરી હારે આવું કરતા હતા ભાભી જોવો તમે અમારાથી મોઢું ના ફેરવી લ્યો મારી ભૂલ થઈ ગઈ આને ભૂલ ન કહેવાય હો ભૂલ છે ને હે ભૂલ તો ભૂલની રીતે હોય પણ આને તો બહુ મોટો ગુનો કહેવાય કોઈ માણાનો ગુનો કરાય પણ મેલડીનો ગુનો છે ને જિંદગીમાં કોઈ દી ન કરાય સમજી તું પણ અત્યારે અંધે ખબર પડી ગઈ આવી છે ને હું કોઈ દી ભૂલ નહીં કરું પણ નિકિતા કરને આખા શરીરમાં બળતરા ઉપડી ગઈ છે નિકિતા હું મરી જઈશું એમ કોઈ તે ઈ આપડા છે નહીં મોટા ભાઈ નહીં આ સજા જે મળે છે ને એ બરોબર જ છે સમજ્યા નહીં. નિકિતા
જો ભાભી, હું કાંઈ ના કરી શકું. હું તો ખાલી એક માણા છું અને બસ એની ભગત છું. ઈ જ સાચું કરવા વાળી તો આ છે. જો તમને ખરેખર સમજાતું હોય કે તમે એના વાંકમાં છો તો એની માફી માંગો, મારી નહીં. એ છે ને જગતજનની છે, બહુ દયાળુ છે. જો ખરા દિલથી માફી માંગશો ને કોઈ માફી કરી દે. આપણે માફી માંગીએ છીએ. એની માંગો, એના ગુનામાં તમે છો. હે માં મેલડી, અમે બહુ મોટી ભૂલ કરી છે. જો અમે વસાને બંધાઈએ છીએ. અમે કોઈ દિવસ આ તારી જે ભક્તિ કરે છે ને એ લોકોમાં અમે કોઈ દી આડો પગ નહીં કરીએ. માં અમને માફ કરી દે માં. માં હે મારી માં મેલડી, જો મેં ખરા હૃદયથી પૂરા મનથી તને પૂજ્યું હોય ને તો માફ કર દે આ બેયને. એને જે કાંઈ પણ ભૂલ કરી, જે કાંઈ પણ એ તારા ગુનામાં છે, માફ કર દે. શું કહેવાય? બા જુઓ, મને ખંજવાળ નથી આવતી. નિકિતા બટી ગયું, ખંજે નથી આવતી. નો જ આવે ને. હવે તો માનો છો ને? આજ સમજાણું કે હું આખો દિવસ આની ભક્તિ શું કામે કરતી હતી. તે દિવસે બોલતા હતા ને ભાભી કે કા તારી મેલડીનો આવી તને બચાવવા, તને ઠેસ વાગી તો. મારી માં મેલડી એમ નો આવે. જેદી એને ખબર પડે ને કે એના સંતાન ઉપર વાત આવવાની છે તેથી એને હોકારોય ન દેવો પડે. જોયું ને બા, થોડું કસોરું થાય તો માવતર કોઈ દી કમાવતર ન થાય. આ માં છે, જો ખાલી એના પ્રસાદમાં એટલી તાકાત હોય, એના આશીર્વાદ તમને મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય બા. જ્યારે તમે એના ભક્તોને રંજાડો છો ને ત્યારે માં છે ને વિકરાળ રૂપ ધારણ કરે છે. એટલે ફરી વાર ક્યારેય મેલડીની ઝપટે ન ચડતા, નહીંતર જીવવા માટે આ એક જન્મારો નહીં, 7 જન્મારા ઓછા પડી જાય. સાચી વાત છે મોટા ભાઈ. ભાભી હવે આવી ક્યારેય ભૂલ નહીં કરું અને તમારી હારે છે ને હું એમાં મેલડીની ભક્તિ કરીશ. તમે મને શીખવાડશો ને મંગળવાર કેમ રહેવાય? અરે બેટા, મેં તને કોઈ દી નહીં કહું કે માતાની ભક્તિ ન કર. અને હું પણ આજથી માતાની ભક્તિ કરું. હા, તો જોયું ને કે આ મેલડી હું કરી શકે. હે, બધાયનો સાળો કરાય પણ મેલડીનો કોઈ દી સાળો ન કરાય. બોલો મેલડી માત કી જય